પ્રમુખ અર્જુન પટેલ એડવોકેટ, રાજકોટ બાર એસોસિએશન। આગામી 2026ની રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી આવી રહી છે। આજે સમરસ પેનલ જેને અમારે સમર્થન કરી રહ્યા છે એમણે આજે વિધિવત ફોર્મ ભર્યા છે। સમરસ પેનલ આ વખતે તાકાતથી ચૂંટાવાની છે। એનું કારણ એવું છે કે આરબીએ પેનલના જે સમર્થક છે પરેશ મારુ અને જે ચૂંટણી લડી રહ્યા છે સુમિતભાઈ હોરા પ્રમુખના, એ લોકોએ એડવોકેટ સંદીપ વેકરિયાને એટલી હદે અન્યાય કર્યો કે પોતાનું ફોર્મ ન ભરી શકે એટલા માટે એનું સભ્યપદ રદ કર્યું। એના કારણે સમગ્ર જુનિયર વકીલોમાં અને ખાસ કરીને પાટીદાર વકીલોમાં એટલો બધો આક્રોશ છે કે આને બદલે અમે આ ચૂંટણીમાં જરૂરથી લેશું અને તાકાતપૂર્વક આ બદલે લેશું। આરબીએ પેનલ ઉભી રહેવાની સ્થિતિમાં નથી, એના કાંડા લડખડાય છે, એટલા બધા ડરી ગયા છે અને એના કારણે સંદીપ વેકરિયાનું ફોર્મ કાળા દાવાથી રદ થાય એટલા માટે સભ્યપદ રદ કર્યું। એ સભ્યપદ રદ થતા એને ચેલેન્જ કરવામાં આવ્યું। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે એની સામે સ્ટે આપ્યો છે અને સંદીપ વેકરિયા ચૂંટણી લડી રહ્યા છે। એ જ અમારો મોટામાં મોટા વિજય છે। 19 તારીખે રાજકોટના વકીલો આરબી પેનલના ગાળ પર એવો કચકચતો તમાચો મારવાના છે કે જિંદગીભર એ ચૂંટણી લડવાનું નામ નહીં લે। હું સુરેશ ફળદુ સમરસ પેનલમાંથી પ્રેસિડેન્ટ તરીકે હું ઉમેદવારી નોંધાવવાનો છું। મને આજરોજ એક રજૂઆત મળેલ છે। એ રજૂઆતમાં ચિંતનભાઈ દવે જે એડવોકેટ છે, જેને બીસીઆઈ ક્લિયર કરવાની હજી બાકી છે, એ ભાઈએ રજૂઆત રાજકોટ બાર એસોસિએશનમાં હું બેઠો હતો ત્યારે એવી કરેલી કે એની ઉપર એક હુમલો કરવામાં આવેલ છે અને હુમલા અન્વયે અત્યાર સુધીમાં પોલીસે કે કમ્પ્લેન છે એ રજીસ્ટર્ડ નથી કરેલી। આવી એક બાર એસોસિએશને રજૂઆત આપતા હતા, એ વખતે હું ત્યાં બેઠેલો હતો। હું 19 તારીખે મારી પેનલ સાથે ભવ્ય વિજય થશે પછી આપના જે કંઈ પ્રશ્ન હતા, આપની સાથે જે કંઈ અન્યાય થયો હશે એ સંબંધે અમારી બોડીની કાંઈ પણ જરૂરિયાત હશે તો અમારી બોડી આપને મદદ કરવા માટે તત્પર છે।